હર હર મહાદેવ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. દવા છાંટવાનું કામ ચાલી રહ્યું છે આપણી વાડીએ અને આપણે ચા લઈને આવ્યા છીએ. તો આ આપણી ગાડી છે મિત્રો અને આ જો આપણે આ મારા કાકાનું ખેતર આવી ગયું અને અહીંથી આપણે જવાનું આપણા ધાણામાં. તો તમે જોઈ શકો છો આ છે આપણા ધાણા. હવે ધાણા તમે જોઈ શકો છો, અહીંયા થોડુંક પાણીનો ભરાવો હતો એટલે અહીંથી ધાણા થયા નથી બહુ, પણ તમે અહીંયા જુઓ મિત્રો, આમ જુઓ આગળ કેવડા ધાણા. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ધાણા સારા છે કે નહીં. અને આપણે આમાં દવા છાંટવાનું કામ ચાલી રહ્યું છે. તો આપણે ચા પાણી લઈને આવ્યા છીએ મિત્રો. જો આપણી વાડી. ધાણા સારા છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે જઈએ આપણી ઓયડી બાજુ. આ જો આ ભાઈ દવા છાંટતા છાંટતા આવે. આપણે હવે મિત્રો જઈએ ડાયરેક્ટ આપણી ઓયડીએ. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ આપણી ઓયડીએ અને આપણે થર્મોસ અહીંયા મૂકી દઈએ ચાનું. અને હવે આપણે જઈશું આપણા જે પપૈયા આવ્યા હતા તે જોવા કે ભાઈ ક્યાં કે હું છે હું નહીં. જો ગાય આ છે આપણો પપૈયો. ચોટી તો ગયો હોય, વાંધો નથી, થઈ જાય. હજી એક અહીંયા હતો પણ આ હવે સોઈટો ને હું વાંધો આવ્યો હોય છે. જો આ હુકાઈ ગયો. આવડો એક થઈ ગયો, નાનો હતો એ થઈ ગયો. અને આપણે કૂવામાં પાણી દેખાડી દો. આપણો કૂવો કેટલો ભર્યો હોય જોવો તમે. કૂવાની પહેલાં આપણી ઓયડી જોઈ લો ગાઈસ. આ આપણી ઓયડી છે, નાની એ બહુ મોટી નથી. બધું ખેતીવાડીનો આમાં સામાન ભરેલો હોય આપણે. હા તમે જોઈ શકો છો આપણી ઓયડી. અને આ જો ડેન્જર. હવે આપણે કૂવામાં પાણી દેખાડતી ગાઈસ. આ જો મિત્રો આ છે આ આપણો કૂવો છે. પાણી તો હજી ઘણું ભર્યું છે અને આપણે દવા છાંટવાનું હાલે. જો આ કુંડી આપણી. મિત્રો જેને જેને પણ આ દવાનું નામ ખબર છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો જેને જેને પણ આ દવાનું નામ ખબર હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કઈ દવા છે. અને આ આપણી વાડી છે, તમે જોઈ શકો છો. આ આપણી વાડી. અને આ તમે જો ગાઈસ આપણે આપણી વાડીએ આ આપણી જાયડમડી છે, પછી આ આપણી લીંબુડી છે અને આ બીજી નાની એક લીંબુડી છે. આ તમે જોઈ શકો છો. બે લીંબુડી, એક દાડમડી આપણે વાવેલું હોય બધું. આ જો આટલું ખડ, આમ જો મિત્રો આપણા ખેતરમાં આટલું ખડ આ નીંદવામાં લીધું હોય. આપણે નીંદવાનું કામ હાલતું હતું એટલે નીંદાઈ ગયું. કેવડો ઢગલો થયો ખડનો, બહુ જ ખડ હતું. તો આપણું ચા દેવાનું કામ હવે પતી ગયું છે. આપણે હવે ચા દઈને થોડો ઘણો આંટો મારી લીધો વાડીમાં અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે આપણી વાડીનો રસ્તો. હવે આપણે અટાણે તો ઘરે જઈએ છીએ પણ આવો આપણો રસ્તો છે ટૂંકમાં એમ. કારણ કે અહીંયા ભાઈ પાકા રસ્તા તો હોય નહીં, વાડીએ જવાના તો બધા કાચા જ હોય. અને હવે આજના વિડીયોમાં મિત્રો એટલું જ કહેવાનું હતું. તો જો આજનો તમને લોક પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ ફરી વાર એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.